જો રુદ્રે સોટિયો પૂરો કરી દીધો. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો જો આપણે આવી ગયા છે એ વાડીએ ને આવીને હવે ગાયોને પહેલાં રોટલી દઈ દેવી અને પછી કૂતરાને રોટલી નાખી દેવી અને ચકલાને પણ ચકલા માટે આજ તો બાજરાનો રોટલો છે એટલે છોડી દેવી. પહેલાં ગાય રોટલી દઈ દઈએ આપણે. ચકલા માટે બહારનો રોટલો છોડી દઈ. કીડીયું ખાઈ ચકલા ખાય. તરત સાઈન લઈને બસાને આપવા મળ્યો. આવી ગયા ચકલા. બે લઈ જાય, ચક્કો લઈ જાય ને ચકી લઈ જાય. બે બસા અમે બે બસા છે ને, બે હાટું લઈ જાય અને એવો મોઢાને દેતા હોય. આ બે રોટલી છે એ કૂતરીની, તો એ ગાડામાં મૂકી દેવી. આવે તો હમણાં નાખી દઈશું. ગાય ધોઈ લેવી પેલા. ચાંદની દોવાનું ચાલુ કરી દીધું. હા, ટાઈમે ધોઈ લેવી તો પછી મંત્રીને લઈ આવો તો છેલ્લા બે ફેરા છે વેવાઈ જાય ને. એવું છે? હા, ધોઈને દૂધ ઘેરે દેતા આવો, મંત્રીને લેતા આવો તો બે ફેરા છે એ ભરી લેવી. પછી ડ્રીપ હેંગલવાની છે ને. હા, ચાંદની અહીંયા દોવાય છે ને ચીસકોલીને બસો એક બોલ બોલ કરે છે, પણ હવે ક્યાં છે એ જડતું નથી. એક નીચે પડી ગયું છે કે નજરમાં નથી આવતું. આમ અવાજ આવ્યા કરે, બોલ બોલ કરે છે. હાથમાં આવી જાય ને તો આપણે એની વ્યવસ્થા કરવી પડે. કા ખોર તો આવ્યું તું ખબર? મોટા કર્યા હતા. હા, બે હતા. બે ને દૂધ પાઈને મોટા કર્યા. ભાગી જાય. હા, પીને પછી પાછા હાથમાં નહોતા આવતા, ભાગી જતા. નીચે આવી જાય તરત. આપણને પછી તરત લીમડે માથે સડી. જો ખિસકોલીનું બચ્ચું ક્યારનું બોલતું હતું પણ કઈ ખબર નથી પડતી ક્યાં છે એમ. પણ જો અહીંયા પડ્યું છે, અહીંયા માળો છે એનો. તો એની મમ્મી આમાં છે. અહીંયા છે તો અહીંથી અહીંયા પડી ગયું તું નીચે. જવું કેવું છે? જો કેવું બોલે છે. આંખ્યું નથી ખુલ્યો. નથી તો આંખ શું ખુલી હોય એમ. જો નથી, એકદમ લાલ લાલ છે. કાન કેવા ઝીણા ઝીણા છે. બોલે છે કેવું? ખિસકોલી છે ને. તો જો આપણે કડબ વેવાઈની ત્યાં પડામાં આવી ગયા છે. તો જો આ બધી વેવાઈ ગઈ છે હવે. અને અહીંયા કાકા દીકરાએ ભરોટું ભરવાનું કરી દીધું છે ચાલુ. તો આપણે આજે આ બે ભરોટા થાય એમ છે એ વેવી લેવી. પછી ડ્રીપ ફેંકેલશું બપોર પછી, અને પછી ગાયુંવાળાને કહેશું તો ગાયું સારી દે. પછી ખેડ કરાવી નાખવી, કારણ કે હવે વાવણીનો ટાઈમ લાંબો રહ્યો નથી. હમણાં વાવણી થઈ જશે. આપણે જો કડબનું આ છેલ્લું ભરોટું રહ્યું છે. ઘરે તે ઘરને ઓસરી બધું પેક થઈ ગયું છે. અહીંયા તે ઘર પેક થઈ ગયું. આટલી હજી બહાર છે અને હજી થોડીક પડામાં પડી છે.
કીધું આ પાલાનો ઢગલો છે તો હરખો કરી અને ફરતી કડબ ગોઠવી દેવી. કેમ ફરતી કડબ ગોઠવી દેવી એની ઉપર ગંજી થઈ જાય ને આડી. એમાં રુદ્રભાઈ જો પરોઠું ભરીને અમે આવે ને એણે અહીંયા રમત ચાલુ કરી દીધી છે. હે રુદુ શું કરશો? આ આવી રીતે રમવાનું છે તારે? પાણી સિવાય બીજું કાંઈ કામ જ નહીં. હાલ ને ઘડીક પાલાને ફાટું લેવડાવવા. હાલ અમે હવે પાલો એટલો ફેરવી નાખવી ને ઉપર કડબ જેટલી નાખાય એટલી નાખી દઈએ. પેમેન્ટ ભરવા આવે ને અમે નાખવી. જસુના મન નથી માનતું. સારે રેકડા નોંધે બાંધી દીધું છે પણ જમના તો જો બીકની મારી આગી જ રહે, કારણ કે આ ત્રણે ક્યારે ઝઘડો કરે ને કંઈ નીકી નહીં. જશોદા ભાઈ જો અહીંયા રેકડા ઉપર ચડીને બેસી ગયા છે ને મોટભાઈ અહીંયા હિંડોળે બેસી ગયા છે. કે ભાઈ નીંદર આવે છે? તઈ સોટિયાને પાછળની ખીલ્યું તો રુદ્રએ ખેંચી નાખી છે અને અહીંયા જો કાકા દીકરા ડ્રીપ વીટવા માંડ્યા છે. તું વીટસ તો ખીલ્યું ખેંચીને રુદ્રએ એક સોટિયો હતો ને વીટી દીધો. કારું તું હવે જો આ રીતે વીટી દેવાયની પછી હા પછી હવે નવી આવી છે એ કટિંગ કરીને પાથરવાની. અને જો આ ઝાડના ભોથા ઓલા થઈ ગયા છે તો આમાં કાલ ગાયુંવાળા આવે તો ગાયું સારી દે અને પછી દાંતી મારવા આવવાના છે. કેમ પ્રમ દિવસે એટલે હવે તો અઠવાડિયાની અંદર બધું રેડી કરીને પાછી ડ્રીપ પાથરીને વાવણી કરી દેવાની છે હવે, કારણ કે 25 તારીખે રોણ બેહે એટલે પછી 28-30 તારીખ હોરું તો આપણે વાવવાનું કરી દેવાનું હોય ચાલુ. નહીં હા કપાસ સોંપવાનું હોય તો ને હા તો સોંપાઈ જાય, પણ આ તો વાવવાનું હોય એટલે બધું પેલા પલાળવું પડે ડ્રીપથી. વરસાદ તો હજી મોટો થાય કઈ નહીં. જો જો રુદ્રે સોટિયો પૂરો કરી દીધો તો એમ કે ભાઈ ઠાકી જાય તો ઘડીક હું ફેરવું તો પછી ભાઈ ને પૂરો થઈ જાય ને. કા ત્રીજો હા ના ના એ તાન કટકો નીકળ્યો તો એ લઈ લીધો. આમાં કટકો આવ્યો હતો ને એ લઈ લીધો તો વિશે જઈને ઠેઠ શેડાના જ આવી ગયા છે. એ તો વીટાણી હોય હરખી એટલે એટલી જ હોય ને. નહીં નહીં તો આપણે હવે માંડવી ડ્રીપ વીટવા, જેટલી વીટાય એટલી વીટી દેવી અત્યારે. નહીં તો આપણે જો હવે ગાયું દોવાઈ ગઈ છે અને ગાયુંને ને અહીંયા જો વાસળીઓને ગંગા જમના લક્ષ્મી જશોદાને બધાને નાખી દીધી છે. તો હવે આપણે જઈએ છીએ ઘેરે. તો આજનો બ્લોગ આ સાથે જ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.